સૌરાષ્ટ્રની સાથે સાથે વરસાદ દક્ષિણ ગુજરાતને પણ ધમરોળી રહ્યો છે અને અહીંયા નોન સ્ટોપ તોફાની બેટિંગથી સુરત, વલસાડ અને ભરૂચના કેટલાક વિસ્તારમાં જળબંબાકાર થઈ ગયો છે। દક્ષિણ ગુજરાતમાં જ્યાં જુઓ ત્યાં વરસાદી કહેર જોવા મળી રહ્યો છે। સૌરાષ્ટ્ર બાદ દક્ષિણ ગુજરાતમાં આવી આફત છેલ્લા 2 દિવસથી દક્ષિણ ગુજરાતમાં અવિરત। સૌરાષ્ટ્ર બાદ દક્ષિણ ગુજરાતમાં મેઘાની તોફાની બેટિંગ જોવા મળી રહી છે। સુરતમાં પડી રહેલા આફતના વરસાદે સુરતની સુરત બગાડી નાખી છે। સુરતમાં એક બાજુ વરસાદી પાણી તો બીજી બાજુ ખાડીના પાણીનો કહેર છે। સુરત શહેરમાં પડી રહેલા ધોધમાર વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત છે। સુરતના ઉધનામાં બપોરના સમયે મેઘરાજાએ ફરી એકવાર એન્ટ્રી કરી। કલાકોના સમયમાં ખાબકેલા ધોધમાર વરસાદથી ઉધના વિસ્તાર પાણી થયો છે। સુરત શહેરમાં બપોર બાદ ફરી એકવાર વરસાદે ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે અને તમે જે દ્રશ્ય જોઈ રહ્યા છો એ ઉધના રોડના છે, જ્યાં તમને સ્પષ્ટ દેખાશે કે વરસાદના પાણી ભરાયા છે। પ્રી મોન્સૂનની કામગીરી પર ફરી એકવાર અહીંયા સવાલો ઉભા થાય છે। ઉધના મેઇન રોડ એટલે આ રોડથી તમે આગળ નવસારી સુધી જઈ શકો છો, સૌથી ધમધમતો વિસ્તાર। તેમ છતાં પણ આ ભાગ પર જે સ્લોપ આપવામાં આવ્યો છે ત્યાં કશેક ચૂક થઈ છે। રસ્તા બન્યો હતો ત્યારબાદ ડ્રેનેજ લાઈન નાખવામાં આવી હતી ત્યારે પણ ચૂક થઈ છે, કારણ કે અહીંયા પાણીનો ભરાવો દેખાઈ રહ્યો છે અને પાછળ જે છે ટ્રાફિક જામના દ્રશ્યો દેખાઈ રહ્યા છે। સુરત શહેરમાં ખાબકી રહેલા ધોધમાર વરસાદથી વેસો વિસ્તાર પણ પાણી થયો। રોડ રસ્તા પર ઘૂંટણસમા પાણી ભરાતા લોકોને ભારે હાલાકી પડી રહી છે। સુરતમાં ધોધમાર વરસાદથી ડુંભાલનું ઓમનગર જળબંબાકાર બન્યું છે। લોકોના ઘરોમાં પાણી ઘૂસતા જનજીવન ખોરવાઈ ગયું છે। आपसे आगे भी हमने रिक्वेस्ट की थी, आगे साल भी हमने ये सब बताया है, ऑनलाइन फरियाद भी की है, ये भी अभी भी फरियाद की है, लेकिन कोई निकल जो તમને આ દ્રશ્યો બતાવવા ઘરના અંદર કેવું પાણી છે, આ ઘરની પરિસ્થિતિ જોતા તમને પણ દયા આવશે। અને અંદર એક વડીલ જે બેઠા દેખાઈ રહ્યા છે, આ વડીલ પાસે કોઈ રસ્તો નથી કે અહીંયાથી બહાર જાય, જેના માટે અહીંયા બેસેલા દેખાઈ રહ્યા છે। આ પલંગ છે, પલંગના ઉપર એમને પાણીમાં બેસવાનો વારો આવે છે। કેમ છે શું છે? ફ્રીજ છે, ફ્રીજ દેખાઈ રહ્યું છે, ફ્રીજ પાણીમાં તરી રહ્યું છે। એટલે આ તમારી સામે છે કે આ કઈ પરિસ્થિતિમાં લોકો જીવવા માટે આજે મજબૂર થઈ ગયા છે। એમના પાસે અહીંયાથી જવાનો વિકલ્પ નથી। સુરતમાં એક બાજુ વરસાદી પાણીનો આતંક છે તો બીજી બાજુ ખાડીના પાણીનો કેર। સુરતમાં પલસાણાના બલેશ્વર ગામમાં ખાડી ઉભરાતા પૂરની સ્થિતિ બની છે। ગામના પાણી ખાડીમાં જવાને બદલે ખાડીના પાણી ગામમાં ફરી વળતા લોકોના જીવ તાળવે ચોંટ્યા છે। ખાડીના પાણીનો કહેર બારડોલીના નસુરા ગામમાં પણ જોવા મળ્યો। નસુરા ગામે ખાડીના પાણી ફરી વળતા 50થી વધુ પરિવારો મુશ્કેલીમાં મુકાયા। સુરતની સાથે વલસાડમાં પણ આફતનો વરસાદ મુશ્કેલી લાવ્યો છે। વલસાડના સુખલા ગામે કોલક નદીમાં પૂર આવતા એક વ્યક્તિ ફસાયો હતો। ઘોડાપુરમાં વ્યક્તિ ફસાઈ જતા ગામ લોકોએ તેનું રેસ્ક્યુ કર્યું હતું। ભરૂચ જિલ્લામાં મુશ્કેલીનો મેઘો વરસતા અંકલેશ્વરના આમલાખાડી બ્રિજ પાસે એસટી બસ ફસાઈ ગઈ હતી। ભારે વરસાદથી ભરૂચના નેશનલ હાઈવે 48 પર ટ્રાફિક જામ સર્જાયો। છેલ્લા 24 કલાકથી વાહન ચાલકો ટ્રાફિકમાં હેરાન થઈ રહ્યા છે। આમ સૌરાષ્ટ્ર બાદ હવે દક્ષિણ ગુજરાતમાં મેઘ તાંડવ શરૂ થયું છે। હવામાન વિભાગે ચેતવણી આપી છે કે સૌરાષ્ટ્રની જેમ દક્ષિણ ગુજરાતને પણ આગામી 4-5 દિવસ ગમરોળશે, ત્યારે સૌરાષ્ટ્ર જેવા હાલ ટૂંક સમયમાં દક્ષિણ ગુજરાતના બની શકે છે। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ।